વાહ, જુનાગઢનું રાજ કબજે કર્યું અને જુનાગઢની રાજગાદી મને મળી. પ્રધાનજી કોણ છે આજા? હા પ્રધાનજી, હા મહારાજ. હવે અહીંયા કડક પહેરો દેવાનો અને મારી રજા સિવાય કોઈ પણ અંદર આવવું ન જોઈએ. ભલે મહારાજ, જેવો તમારો હુકમ. તમે આરામ કરો. રામ. શું છે ભાઈ? જુનાગઢ આવી ગયું. જુનાગઢ, હા, જુનાગઢ આવી ગયું. મૂળજી બાપુ અહીં રહ્યા છે. એ મૂળજી બાપુ ને મૂળરાજ સોલંકી બાપુ. ગામડા જીપ છે, ભૂલાઈ જાય. અમે દેશી બોલવામાં ધ્યાન રાખજે, મર્યાદા. આ બધું આવતું રહે. એમને અમે સાંભળા ગામડાના માણસ ભૂલાઈ જાય એવું થોડું છે. બોલવામાં મર્યાદા રાખજે. હા હા આ જુનાગઢ નું રાજ છે. હા હા. મૂળરાજ સોલંકી બાપુ. કેવા બાપુ? મૂળરાજ સોલંકી. હા, એ બાપુને કે પાટણપટ્ટી મૂળરાજ સોલંકી. હા, એ પાટણપતિ મૂળરાજ બાપુને કયો હું કે એક ભાઈ અંદર આવવા રજા માંગે. હા, મારું નામ પાંચાભાઈ. પાછો. હા, 5 લાખ દેવાજ લાખારિયા ને હા, હા. એમનો નાનો ભાઈ. કયું ગામ? આડીદાર બોડીદાર. અચ્છા, હમણાં કહી દઉં, અવાજ નીચે રાખજો. એ તારા ગામમાં હાલે, હા એ નહીં હાલે. ભાઈ સાદી મગજમારી ન કરી. પીએલે મારો મગજ હારી ગયેલા પેટો એક તો ડખા કરીને આવ્યો સટલ નથી ઠેકાણે. આપા મહારાજને કહો આરામમાં છે અત્યારે મહારાજ. તારા મહારાજ સગાઈ ને ઈ ક્યાં બેલા ઉપાડવા ગયા હતા? બેલા ઉપાડવા નથી ગયા, પણ મહારાજા છે ને આરામ કરે છે, એને સગાડવા હોય તો મારે નિરાત રાખવી પડે. પણ તમે સાવ ને મારે ઉતાવળ હોય ને, હું કઈ નવરો નથી. એમ ઉતાવળ ન હોય ને, મહારાજ ટાઈમે જાગે. ટાઈમે જાગે. મારા કોકાવે તો બાપુ ખબર ન લીએ કઈ. પછી તો હું સગાડવા જાઉં છું, તારું કામ કરું છું, સમજો. જાવ જાવ જાવ. હાલો કેવો એલ કહી દયો. એક ભાઈ અંદર આવે છે, પાંચા નામનો ભાઈ છે. અંદર આવવાની રજા માંગે. પ્રધાનજી, હા મહારાજ. એની પાસે તપાસ કરો, કોઈ હથિયાર હોય તો લઈ લ્યો, પછી આવે. કીધું ભાઈ. કે શું થયું ભાઈ? એ ડેડકો દેખી ગયો. ડેડકો છે ભાઈ, ડેડકો છે. અરે નો બાપા બીવાય, ડેડકાથી નો બીવાય. કીધું ને કીધું. ઈ કે એનું કારણ છે દેવાજ પટેલિયા ને એમનો ભાઈ છો. મારી આમ તો પોહ તો પડતો હોય ને. પોહ પડે છે તારે. હવે ઉભો રહે. એટલે આ તું શું કરે ભાઈ? એમ પણ શું છે આ છતો ઉભો રહે ને શું છે? ગરબારામાં અડતો નહીં મને કોઈ દી. શાંતિ રાખે ભાઈ. એટલે તારે હું તપાસ કરવાની વાત કરે? આમ છતો ઉભો રહે. મહારાજે કીધું તપાસ કરી લેજે, એની પાસે કાંઈ શેરી ને હા, મારી પાસે એક લંકડી છે, બીજું આ કઈ. લંકડી ના મૂકી દે. લાય, અહીંયા મહારાજ નો હુકમ છે, અંદર કોઈ વસ્તુ લઈ અમે માલધારી લાકડી તો જોઈએ અમારે. નો જોઈએ. આ લાકડી વાહા ફાડી નાખે. તને નો ખબર બેટા? બેટા નથી. એક મુહૂર્ત પડી ગઈ ને દાંત બત્રી બાર આવ્યો. એમ? હા, આ જુનાગઢ નું રાજ છો, વહી જા. કીધું જા. ઉભો રહેજે ભાઈ. વગર માર ખાવાનો થયો લાગે. મહારાજ નો તારા મારો હુકમ થઈ ગયો. લકડી લઈ લીધી ને. હવે અત્યારે મહારાજે કે પાછા કાકા આવે છે. કહી દે જા. પાછા કાકા કહી દે દાદા. એમાં શરમાવાનું હોય? પાછા લાખા અને પાછા કાકા કહી દે. કાકા કાકા કરે. શેખ સાહેબ છે ને, મારી સાપ એવી છે. ભાઈ આવે છે. જયેશભાઈ ભલે જાતા. શું વાત છે પ્રધાનજી? ઈ ભાઈ લપતું કરે હે. હા હા, અને આમ એમ કે પાંચા કાકા એમ. પાંચા કાકા આમ. કાકા અને કાકા. હા, ઈ એમ કી ભાઈ. બોલાય એને અંદર બોલાય. જાતો ભાઈ કીધું. ઉભા થાવ બેહવાની. મેં કીધું તું ને ભલામણા અહીંયા મહારાજ છે એમ કેવાય બોલાય? એમને તમે મહેમાન આવો તો બધા રામ 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 ઉભા થઈને કેમ બધા ખુરશીએ બેહાડજો? તો હું મહેમાન નો કહેવાવ? તો અહીંયા બાજુ બેસી જાય ને કાંઈ વાંધો નહીં. ખુરશીએ બેહાઈ લઈ એની પાસે નો બેહાઈ. અહીંયા બાજુ રાજા મહારાજા છે ને, રાજા મહારાજા બાજુ નો બેહાઈ. નો બેહે, મહારાજા છે. આ હેઠે બેહવું પડે. આ નીચે બેહવું પડે આપણે. કોણ છો? ભાઈ તારું નામ શું છે? મારું નામ પાછા લાખા. ઓય ભાઈ હરખો બેહી જાય ને સાપટ. એટલે મારા પગ છે, માને બેહવામાં તને શું હદકા પડે? પણ હરખો બે એમ કહું છું તને. પણ આમ નો બેહે ભલામણા. બેહાય કેમ નો બેહાય? લે કપડા બગડ્યા અહીંયા. કપડા ક્યાં? અહીંયા તારે ટેરી કોટન ના કપડા છે ભલામણા. બેહી જાય ને હરખો. આ જાણે ઓલા બાર સાહેબ બેઠા હોય ને એમ બેઠા હોય એમ. હા લે એ
તું ક્યાંય ગયો છો રજવાડામાં? હું છે રજવાડામાં જાય ને એટલે આ પગમાં જે પગ નો સડાવે. કેમ? ઈ ખબર પડે? એનું કારણ હું મહારાજ બેઠા હોય, મોટા રાજા બેઠા હોય, આપણે પ્રજાજનો કહેવાય, આપણે મહારાજ અમે પગમાં તે પગ નો સડાવાય. રાજા મહારાજા બેઠા હોય આ મારો પગ મારો હા આ પગને માર પડે હા. એમાં રાજા બાપાને શેનો લતોડ લાગે એલા લતોડની વાત નથી, તું ભલા મને સમજતો નથી. એને પગ મારા બાપનો આને લઈને આયા મેલું એમાં રાજા બાપાને હું લાગે અરે ઈ વાત નથી, મર્યાદા છે ભલા મને. મર્યાદા પણ મારો પગ છે એમાં એને લતોડ હું લાગે હું ઈ કહું લતોડની વાત નથી, આ બધી મર્યાદાની વાત છે પાછા ભાઈ. લે ઈ બધું ઈનું ઈ નો થયું. ઓલા પગને હેઠો ઉતાર્યો ને આ પગને પાછો આમ પગમાંથી પગ આટી ચડાવી. આમે નો બેહાય ભલા મને આમ અંગૂઠી વાળીને બેહાય એમ. હવે આમ તો બેહાય ને બહુ કહી તું ભલા મને બાઈસો ભાઈ આવી રીતને નો બેહાય. અમે ફાવે એમ બેહી ભલામાં તમે હાવ તો આપી દો તો નો મેર થાય પણ દાબની વાત નથી, આમ બાયું માણા બેહે એમ કહું. બોલે બોલો આમાં કોકની સરકલી ભાંગી જા પાછું. પણ હું એમ કહું છું આમ બાયું માણા બેહે, સમજો? આ એમ હા બોલો હવે વાત કરો મહારાજાને. ક્યાંથી આવે છે ભાઈ? આણીદર બોણીદર થી આવું છું આડીતર ભોડીતર થી આવે. દેવાજ પટેલિયા ને હા હા દેવાજ લાખા હા હા પાચા લાખા આલા લાખા ત્રણ ભાઈઓ ત્રણ. હા બરોબર. હવે મોટા ભાઈ આગળ ભાગ માંગ્યો તો ભાઈ ભાગ નો દીધો ભાગ? હા શેનો મકાન ભાગ? જમીન મકાન એને ભાગ તો પાડવો પડે ભાઈ ભાગ પાડવો પડે ને બાપુ બરોબર છે. એટલે તમારી પાસે ફરિયાદે આવ્યો છો કે મારા મોટા ભાઈ ભાગ નથી એટો પાડ્યો એટો બેજા એટો બેજા. ઈ તો મેં તને કીધું તું ભલા મને. તો હું કોઈ સાંભળીને હરિવતી વાત કરવા પ્રધાનજી હા એને કે નીચા અવાજે બોલજો થોડું. અને નીચા અવાજે બોલજે ભાઈ, આ મહારાજ છે. હા એમ એમ નથી હા હા એ વાત સાચી છે પણ હેઠા બેસી જાય ને નો સાંભળે વાત સાચી છે હા હા માઈક આ તમે અહીંયા બાપુને દઈ દે માઈક ભાઈ અહીંયા થોડી સીબે ફરીને બોલ તો શું કામે આવ્યો છો? મારા ભાઈ ભાઈ અમે ત્રણ ભાઈઓ ત્રણ ભાઈઓ તમે? દેવાજ પટેલ મોટા હા હા ઈથી નાનો હું પાછો બરોબર. ઈથી નાનો હાલો હા હા અને હું તે શું થયું? ભાગ નથી દેતા શેનો ભાગ? જમીન મકાન જમીન મકાન એનો તારે ભાગ જોઈ છે. હા બીજું શું જોતું છે? બસ બીજું કાઈ નહીં બેહું પણ ભલામણા હા હા આ તો તારા ગામની અંદર 5 કોઈ મોટિયાર હોય ને સમજણા માણસો એને ગામમાં પંચાયત બોલાવી અને આ ન્યા બધું કામ કરી નખાય. આ રજવાડા સુધી ન અવાય બાપુ આવી નાની વાત લઈને. બાપુ મારી વાત મારા ત્રણ ભાઈનો ભાગ પડે કે ન પડે હા હા સૌથી મોટા દેવજભાઈ ઈથી નાનો પાસો હા હા. ઈથી નાનો આલો અને હું ક્યાં હું કરાવ અરે ભલામણા કેવી વાત કરે છે? ઈ ભાગ તારે નેન્યા લઈ લેવાય, નેન્યા બધી સમજણ કરી લેવાય. આવી નાની વાત આયા રજવાડા સુધી ન લવાય. એમ લે બાપુ ભાઈ ભાગ નો દે તમારે ક્યાં જવાનું ફરિયાદ કેલી કરવાની સાચો માણા બાપુ છે, ઓમ સાચો માણા બોલકો છે પણ હા હા ઈ તો બરોબર છે. અને ભાગ પાડવો છે કે નહીં અમે ત્રણ ભાઈઓ ગણી લ્યો ત્રણ ભાઈઓ ભાઈ સૌથી દેવાજ મોટા દેવાજ પટેલ પછી પાસો આલો અને હું હોશિયાર થયા ઈ તાણે બીજી ફેરી એટલે આ તમે કોઈ માણસો સમજતા નથી સૌથી મોટા દેવાજભાઈ હા. ઈથી નાનો પાસો હા. ઈથી નાનો આલો અને હું ક્યાં હોકરામ જાય એલા તો તારું નામ બીજું આવી ગયું ભલા માણા. ક્યાં બીજું આવી ગયું પાછો નો કીધું તે આ પાસો હા. અને હું લે આતી ઈ તું જ એલા ગોટાર સડી જો ગયું તું ગોટારે થલાય ભલા માણા. હા ના ના ત્રણ ભાગ હા. હા મહારાજાને વ્યવસ્થિત વાત કરાય સમજ્યા? હા તો મહારાજાને કયો મહારાજ અમારા ત્રણ ભાગ અલે તમે ભાગનો નિર્ણય લઈ દ્યો જો ભાઈ પ્રધાનજી આ બધી સમજણ તમે ત્યાં કરી લેજો તમારા ઘરે અને હવે જાતું ભાઈ અહીંથી. અહીંથી જવાનું હા હા જા. કાંઈ વાંધો તમે એક ગમે તો મારા ભાઈ અહીંયા પટેલ રહ્યા ને અને અહીં કને તમે પટલાઈ કરતા ને ખુરશી આપી છે એટલે તમે એનું તાણો અમારું કોણ તાણો પણ આમાં રાજનું થોડું ઘી થતું લ્યો. હવે તમારી ભલાઈ. એટલે આ પ્રધાનજી રોક એને રોક. મહારાજ જતા જતા કીધું ઈ કાંઈક બોલ્યો રાજનું કઈક હિત છે. રાતના હિત છે એટલે એમાં કાંઈક વાત પડી છે. પાછો બોલાય એને પાછો બોલાય. એ ભાઈ પાછા ભાઈ અહીંયા આવો તો. અરે અહીંયા તો આવું ભલા મને ઠંડુ મંગાવી હવે તમારી હાટુ તો
ઈ હમણાં મહારાજ ભાઈ ભાઈ સમજી લો તમ તારે હવે તમે તમારો વહીવટ આપો. પાતો ઓલું મહારાજે તમે કીધું ને કે હિતની વાત છે એટલે તમને આમાં કઈ મળે છે એમને મારો ભાગ પડે તો હિતની વાત કરો, મારો ભાગ ન પડે તો મારે શું કેમ હિતની વાત કરવી તો જોઈએ? પડી જાય ભાગ પડી જાય મહારાજે પ્રધાનજી હાલ. ઈ પાચા ભાઈ ને કઈ આવી આવો. ખુરશી આ લાકડી લાવો તો લાકડી હું હાચું એને કહેજે તું એમ બોલ પાછા કાકા ખુરશી બેહો. એ પાછા કાકા ખુરશી બેહો ને જોઈએ ને હા શું જોયું તમારે હવે કાંઈ એવું માઇક્રોફોન ભોડું લાય આમ હું બેઠો બેઠો ભાષણ કરું કાંઈ. ભાઈ પાચા હા બાપુ તારે શેમાં શેમાં ભાગ જોતો છે? મારે જમીનમાં ભાગ જોઈ, હા હા મકાનમાં ભાગ જોઈ, બરોબર. બેહુમાં ભાગ જોઈ હા હા અને ઓલું ખાખરાવાળું ખેતર એમાંય ભાગ જોઈ. તારે જમીનમાં ભાગ તને મળી જશે, એમ બેહુમાં ભાગ મળી જશે, અને જે ખેતર તું કહેશ ને એમાંય તને ભાગ મળી જશે. આહા. ઈ હું તને અપાવી દઈશ. પછી હું કાંઈ ને આમાં તો રાજની હિતની વાત હતી. આ ઈવડી રાજના હિતની વાત હા. ઈ હું ઈ કે અહીંયા પેલા રાજ કોણ કરતું હતું? રાડિયા. રાડિયા. હા એમનો દીકરો મારા ભાઈ મોટા ભાઈ દેવાજભાઈ રહ્યા ને ત્યાં મોટો થાય છે. પણ એનો તો કોઈ દીકરો છે જ નહીં. તમને ન કહે ન્યા છે મોટો થાય છે ઉસરી. કદાપી ન હોઈ શકે. અરે રાડિયા છે તો મેં ઠાર માર્યો અને એનો વોઇસ છે જ નહીં. બાપુ મારું માનો વેલા મોડું કૂપન તમારું નીકળી જા હો. હું કહેતો હોય હાસુ તમે મારું માનતા ને એટલે પાછા હા તારી વાત સાચી છે. હા મારો દુશ્મન ન્યા ઉછેરીને મોટો થાય છે. મારા મોટા ભાઈ હાઈ શું છે અલા ભાગ નથી થતા એટલે તમારી આગળ આવ્યો અને આ તમારી જે હાસી વાત કરી. હવે જો તમે ભાગ દેવરાવો તો ભલે એટલે કે જય સીતારામ. આમાં ક્યાં આપણે કરાર કર્યો છે કાંઈ? ઈ સાચું તારું હો. કરાર તો કઈ કર્યો નથી. હા પણ તારી વાત ખોટી પડશે તો તો આ લે આ વાતમાં ખોટી પડવાની હોય તો તમ તારે આ ભરી સભા મારું માથું કાપી લેજો અને હાસુ પડશે તો મારે કેનું માથું કાપવાનું? તારે કોઈનું કાપવાનું નથી. તો તમે મને બંધીવાન કરો, મારે કઈક બંધણી કરવી જોઈએ ને પછી. એટલે પ્રધાનજી હા માણા સાચો લાગે છે અને એની વાતમાં કઈક સત્ય પડ્યું છે. ભાઈ અમારી કિંમત કોઈ કરવા વાળું નથી. મારી કિંમત નથી થતી એટલે તો આ દુખી જાઉં. કિંમત થતી તમારી આ દિશા હોય. પ્રધાનજી જાઓ હાલ ને હાલ હળીધર બળીધર દેવાત પટેલ ને અહીંયા બોલાવો. ઉભા રહ્યો એ નહીં મેરે આવે. અમારે બે ભાઈ પડતા ને ખોપરા ફાટી જાય તમે બે ભેગા કરતા નહીં હો, કહી દઉં છું તમને. એ માને એટલે તું તમારે- બાજીને આવ્યો છો? હા, બાજે એટલે તમને વાત કરું બે ભાઈ ભેગા ન કરતા. હા. નકર પછી આ એક માથા ઉઠશે પછી કહેતા નહીં. નહીં એવું આપણે નથી કરવું. હા, તો પછી- અને પ્રધાનજી હા. તો આને ડેલીના ખાનામાં લઈ જાઓ. ના મારા વાળા ઉપરકોટ લઈ જાઓ ફરવા. એમ વાહ તારે ફરવું છે? હા ફરવા જુનાગઢ જોવું ને ઘણા ટાઈમ જોયું નથી તે. બરોબર છે. હા આ પગ હેઠો લઈ લે. એમાં મને કપાસી થઈ દુખે છે ને એટલે ઉછળ હા, હા, ડાયો માણસ છો. પહેલેથી. કાંઈ વાંધો નહીં. એને જ્યાં જાવ એને લઈ જાઓ અને એના મોટા ભાઈને બોલાવો. જાઓ. અલા ભાગ તો મળશે ને બાપુ. અરે મળી જશે. ઉપાધિ હું લેવા કરે? થઈ જાય તો ઉપાધિ હે કરવાને બધું મળી જશે. મળી રહે તમે તારી વાત સાચી પડે તો. સાચી વાત પડે મારો ભાઈ નથી માને મોહ તમે ગમે એટલું કહો તો. એટલે આ નોખું પડે છે નકર તો ભેગું ન હોય. એમ ને લે હાલ ભાઈ તારે જુનાગઢમાં ક્યાં ફરવા જવું છે? ઉપરકોટમાં જવું છે, ગિરનારે જવું છે, ક્યાં જવું? હાલ આહિર હા રાણી મને એક ચિંતા થાય છે શાની ચિંતા? કે નક્કી પાછો જુનાગઢ પહોંચ્યા છે. ચિંતા શું કામ કરો છો? આપણી લાજ તો હે દ્વારકાથી મુરલીધર રાખશે. ચિંતા ન કરવાની હોય. અરે જુનાગઢ હું ગમે ત્યાં જાય ને, હું કોઈથી બીતો નથી. હું નાઈકનો પટેલ છું. ઉપાધિ ન કરો. અવશ્ય જુનાગઢ થી હાલે હાલે થાકી ગયો. મહારાજે મને મોકલેલ છે. આડીદર બોડીદર ગામડા આવી ગયો છું. દેવાજ પટેલ નું ઘર જોયું નથી. ચાલ અહીંયા કોઈ હોય ને એને પૂછી લઉં. દેવાજ પટેલ નું ઘર ક્યાં છે ભાઈ? સામે સામે ડેલી રહી. ભાઈ દેવાજ પટેલ ને જય મુરલીધર. આજે જુનાગઢ થી આવું છું. જુનાગઢ થી હા જુનાગઢ થી આડીદર બોડીદર સુધી આવવાનું કારણ આવવાનું કારણ એ જ
પાટણપતિ અમારા મૂળરાજ સોલંકી બાપુ, પાટણપતિ મૂળરાજ સોલંકી બાપુ તમારા મિત્ર આજે તમને જુનાગઢ રાજ દરબાર ગઢમાં બોલાવે છે. મોટા સોલંકી, હા જાઉં કહી દે આવું સુજા. હવે હે મુરલીધર એક આહીની લાજ રાખજો. નક્કી અમારો આ ગાંડો પહોંચ્યો લાગે છે. આય રાણી, નક્કી આ પાંચો જુનાગઢ પહોંચ્યો છે. મોટા સોલંકીના તેડા આવ્યા છે. ગભરાશો નહીં, ચિંતા કરશો નહીં. ભાઈ નવગઢ નું ધ્યાન રાખજો. હું જાઉં છું અત્યારે જુનાગઢ. ચિંતા ન કરતા આય રાણી. જય મુરલીધર. જય મુરલીધર. પ્રધાનજીને મોકલ્યો છે આણંદર બોડીદર, હજી સુધી પ્રધાનજી નો આવ્યો. મહારાજ હા હા આડીદર બોડીદર ગયો તો દેવાજ પટેલ ને જાય અને કીધું મહારાજ તમને બોલાવે છે એટલે હમણાં આવે છે. આવે છે, હા. બોલાવો. મોટા સોલંકીને દેવાજ પટેલના જય મુરલીધર. જય મુરલીધર. હા દેવાત પટેલ, હા જ્યારે આ જુનાગઢની અંદર રાડિયાસનું રાજ જ્યારે હતું ત્યારે તો તમે ઘણી વાર આવતા હતા. આવું જ નહીં, કારણ કે ફોડીઓ રાજા મારા બનેવી સાહેબ હતા, જેની ગાદીની બાજુમાં મારી ખુરશી પડતી. કેમ બરોબર. નો આવું? અને મને રાજગાદી સોંપાણી ત્યાર પછી તો તમને જોયા નથી મેં. ઘણા સમયથી નથી આવ્યા તમે. મને ખ્યાલ ન હોય ને હા હા. કે તમને ક્યારે રાજગાદી સોંપાણી છે. પણ અત્યારે તમને બોલાવવાનું કારણ તો એ છે કે મને થોડા સમાચાર મળ્યા છે, શાના? થોડી બાતમી મળી છે કે મારો દુશ્મન તમારે ત્યાં ઉછરીને મોટો થાય છે. મહારાજ, હા હા. જ્યારે જુનાગઢ રાડિયાસની કચેરીમાં આવતો ને, કાંઈ પણ હોય એટલે મને તેડા આવતા. તમને ગાદી મળી, મને કોઈ તેડા નથી તેડાવ્યા. અને તમારો દુશ્મન મારે શું કરવા હટવું જોઈએ? કોણ કહે છે તમારો દુશ્મન? મેં હાઈકરો. તમારો ભાઈ પાંચો. મોરલા સોલંકી ગાંડાની વાતમાં તમે ક્યાં આવો છો? એ તો ગાંડો છે, ગાંડો. બાકી તમારો દુશ્મન મારે હાચવીને હું છે? દેવાત પટેલ, હજી કહું છું કે સાચું બોલી જાઓ. મારે હું કામ ખોટું બોલું છું? નાઈટ નો પટેલ છો, હા, હા. ખોટી નાઈટ નો પટેલ છો. આજે અમારા ભાઈઓ તો બે ગાંડા છે. એટલે મારો દુશ્મન ત્યાં નથી. તમારો દુશ્મન મારે ત્યાં નથી. લ્યો જય મુરલીધર. ઉભા રહો પ્રધાનજી, જાઓ પાંચાને બોલાવો. હાય પાતા. હા તારા મોટા ભાઈ આવી ગયા અને ઈ કહે છે કે મારો દુશ્મન ત્યાં નથી એમ કે છે. કા મોટા ભાઈ કેમ છે? દયા તારી. સારું છે ને? ભાગ દઈ દે ને એટલે માથા કૂદકાય. સામાન્ય ભાગ હતું. જુનાગઢના ધણી મુર્રા સોલંકીના કાન ભંગી દે. કોણ છે મારો દુશ્મન? મુર્રાદનો દુશ્મન ક્યાં છે તે જોયો છે? બંધ થઈ જા. ખોટું હું કેમ બોલું? કહી દો ને ક્યાં તમારે એને મોટો કરી? તમારે શું છે? કહી દો ને આ દુશ્મન હાઈસો એમ. ખોટું હું બોલો છો? નૈમો વેરીને પાર જય દુશ્મન પાસે રોયો. કલંક લગાડ્યો એક આહિરને, તે તો બોલ બાપનો ખોયો. બોલો દેવાત પટેલ. તું બેહી જા.
નકર રાજની મર્યાદા મને નહીં નડે. એટલે હું ના પડતો બાપુ અમને બે ભાઈ ભેગા કરો માં. હા બરોબર છે અહીંયા આવે પાંચ વાગે પણ આ બાજુ આવો. હા તો બોલી જાઓ દેવત પટેલ. હા હા મુર્રા સોલંકી, તમારો દુશ્મન મેં હાચવો છે. શું મારો દુશ્મન તમે હાચવો છે? હા ઉભા રહ્યો, તેડી આવ. ઉભા રહો. તમારે જવાની કોઈ જરૂર નથી. પ્રધાનજી દેવાત પટેલને બેહારો. અને પ્રધાનજી તું જા અણીદાર બોડીદાર અને મારા દુશ્મનને અહીંયા લઈ આવ. હા ભલે તમારો પ્રધાનજી જાય તો પણ એમ તમારો દુશ્મન નહીં આવે. નહીં આવે. મારે લખાણ કરવું પડે. એના કીધે નહીં આવે. આવે. લખવું પડે. પણ મારે ચિઠ્ઠી લખીને આહિરાણીને દેવી પડે. પ્રધાનજી એક કાગળ અને એક પેન આપો. જય મુરલીધર. સોરઠી આહિરને તું લાભ રાખજે મારા કાળિયા ઠાકોર. મને કારો કલંક લગાડીશ ના બાપ. મુકા માળીધર મુરલીધર. આહિર આને માલુમ થાય કે આપણે ત્યાં મુર્રાદનો દુશ્મન હાચવો છે. આવેલા ભાઈની સાથે દુશ્મનને મોકલી દેજો આહિરાણી. પણ રા રાખીને વાત કરજો આહિરાણી, રા રાખીને વાત કરજો. જય મુરલીધર. લિખિત દેવાત બોદર. લ્યો ભાઈ. એ ચિઠ્ઠી લઈને તમે જાઓ. અને દેવાત પટેલ હાલો મારી હારે ડેલીના ખાનામાં. તારું કામ થઈ જશે. મુજાતો નહીં. કેમ બાકી હાસી વાત પડી લે તારી વાત સાચી છે. બાપુ અમારું પણ અમારી કોઈ કિંમત ન હોય અમારી સમજ્યા. તારો બધો ભાગ તો તને મળી જશે, પણ આ ત્યાં બાતી મેં આપી ને આખી જિંદગી વેગે હજી ભાગ નથી દીધો, હજી ડખો હાલે. તને રાસ તરફથી પણ ઇનામ મળશે. પટલાઈ કરવા 12 ગામને ચડવા ઘોડી. કાંઈ જોતું નથી, ભાગ પાડી દો ને તોય તમારી ભલાઈ. એમ હાલ. ચિંતા બહુ થાય છે. જય મુરલીધર. જય મુરલીધર ભાઈ. દેવત પટેલ નું ઘર છે ને? હા ભાઈ. હા, જુનાગઢ થી કાગળ મોકલેલ છે. દેવાય તાપાય અલી. બોલે ભાઈ. જુનાગઢ થી કાગળ આવ્યા છે. અને આ ચિઠ્ઠીમાં લખ્યું છે, આઈ રાણીને માલુમ થાય તમારા જ નવઘણને કપડા લતા પહેરાવી તૈયાર કરી અને મોકલી આપશો આ ભાઈ સાથે. પણ જરા રાહ રાખીને વાત કરશો. હે મુરલીધર, આહિર હું તમારા મર્મને સમજી ગઈ છું. રાહ કીધા. આજે મારો દીકરો ઉગો, ઉગાને બોલાવું. ઉગા, એ બેટા ઉગા. અરે માં, આ તમારો દીકરો છે ને અમારા ઘરે જ રમતો હતો. બેટા આજે તારે એક કામ કરવાનું છે. બેટા જુનાગઢ જાઈશ ને? ભલે બેટા જુનાગઢ જાઈશ અને તારે એક કામ કરવાનું છે દીકરા. તારું આ માથું છે ને એ જુનાગઢ આપવાનું છે. આપીશ? તમે કયો આપીશ. શાબાશ મારા દીકરા, શાબાશ. જો વિનુભાઈ જો જો શાબાશ મારા લાલ, શાબાશ.
બેટા ઉગા તારા માં કહે છે તારે જુનાગઢ જવાનું છે પણ તારે ભણવા નથી જવાનું હો જો તારી માં તને કેને તું બટા યાદ રાખજે એ દીકરા એ કામ પડું યાદ તારું મારા બાલુડા કામ પડું યાદ તારું શાબાશ મારા લાલ બેટા તે તો આ જાહેર કુળ ઉજળું કર્યું છે બેટા એ કામ પડ્યું યાદ તારું દીકરા એ કામ પડ્યું યાદ તારું માર બાલુડા કામ પડ્યું યાદ તારું માર બાલુડા કામ પડ્યું યાદ તારું એ અમે રે જાણ્યું કે દીકરા ઓછે પરણાવશું મેરે જાણું રે દીકરા હોશે પરણાવશું એ લાવા લગન ના દીકરા હૈયા હરખાવશું લાવા લગ્ન ના લૂટી અહીંયા હરખાવશું આ દીકરો છે લાકડી એ આ દીકરો છે લાકડી માડી દીકરો છે લાકડી માડી રાખડી ગરબાર કોને બાળું માર બાલુડા કામ પડ્યું યાદ તારું માર બાલુડા કામ પડ્યું યાદ તારું એ અમે રે જાણ્યું કે દીકરા ઓછે પરણાવશું લાવા લગન ના દીકરા હૈયા હરખાવશું એ દીકરો લાકડી માડી રાખડી દીકરા એ દીકરો લાકડી મારી રાખડી એ ગરબાર કોને બાળું મારા બાલુડા કામ પડ્યું યાદ તારું મારા બાલુડા કામ પડ્યું યાદ તારું બેટા આજ તમારા કુળને ઉજળું કરી દો બેટા તમારે નામ એવું દીપાવો બેટા ઉગા એ ઉજળા કરી દેજો કુળ તમારા એ ઉજળા કરી દેજો કુળ રે તમારા આજ ઉજળા કરી દેજો કુળ તમારા ત્યારને છોડી બેટા સરગે સીધાવો બેટા અરે એક ન બલિદાન જીવન ધન્ય તમારા જીવન મુક્તિ કિનારા એકને બલિદાન જીવન ધન્ય તમારા જીવન મુક્તિ અમારા એક ન બલિદાન જીવન ધન્ય તમારા તમે સર્વે જનારા ખીલેલા ફૂલડા જાય છે
જોકે મા દીકરાનું આ કરુણ ચાલે છે. કરુણના ગીતમાં નાના એવા ભાઈ આ ઉગાના પાત્રમાં ધાર્મિક ભાઈ અને આયરાની પાત્રમાં ચંદુભાઈ મા દીકરાના પાત્રમાં 200 રૂપિયા મોજના આવે છે. ખીલેલા ફૂલવાલા જાય છે એ ખીલેલા ફૂલડા જાય છે ખરી માતાની આશીષ બેઠા સ્વર્ગે સુદાવો એક ન બલિદાન જીવન ધન્ય તમારા હવે સ્વર્ગે જનારા. એકને બલિદાન જીવન ધન્ય મારા જીવન મુક્તિ તમારા એક ન બલિદાન જીવન ધન્ય તમારા બેટા સ્વર્ગે જનારા. બેટા તને જો તને એને કર્યાવર કરી દો માં, એને છેલ્લો કર્યાવર કરી દો. બેટા જુનાગઢ જા અને તને પૂછે બેટા તો તારે એટલું જ કહેવાનું કે મારું નામ રા નવઘણ છે એટલું કહેજે હો બેટા. મારું નામ ઉગુ છે એવું ન કહેતો મારા લાલ. માં આઈ માં એને છેલ્લો કર્યાવર કરી દો. બેટા એટલું જ કહેજે મારા લાલ કે મારું નામ રા નવઘણ છે એટલું કહેજે હો બેટા. છેલ્લો કરિયાવર તારો માહણ વીરા છેલ્લો કરિયાવર તારો એ છેલ્લો કર્યાવર તારો વાહનોરિયા છેલ્લો કર્યાવર તારો. એ છેલ્લો કરિયાવર તારો મારા બાલુડા છેલ્લો કરિયાવર તારો. એ દીકરીને દુઃખ પડે પિયરમાં જાય છે, દીકરીને દુઃખ પડે પિયરમાં જાય છે. એ આજી નાજી મરી બાપ તારો મારા બાલુડા છેલ્લો કરિયાવર તારો મારા બાલુડા છેલ્લો કરિયાવર તારો. આ માતા તારી મેણા ખાશે મોઢા મસવાળા ખાશે માતા તારી મેળા ખાશે મોઢા મસવાળા ખાશે. એ બેટા એ બેટા એ લાજી મરશે બાપ તારો બેટા એ દીકરા એ બેટા એ લાજી મને બાપ તારો મારા બાલુડા છેલ્લો કરિયાવર તારો વાહણ વીરા છેલ્લો કરિયાવર તારો મારા બાલુડા છેલ્લો કરિયાવર તારો મારા બાલુડા છેલ્લો કરિયાવર. બેટા બેટા ભાઈ સાથે તારે જવાનું છે અને તને પૂછે છોકરા તારું નામ શું છે? બેટા જોજે હો બીજું કાંઈ બોલતો નહીં હો બેટા. મારું નામ નવગણ છે બેટા એટલું જ કહેવાનું છે હો બેટા બીજું કઈ ન બોલતો. અરે ભાઈ આ પોતે રાનો ગણ છે, એને તમે લઈ જાઓ રાજની કચેરીની અંદર કપડા લતા પહેરાવી શણગારી એને તૈયાર કર્યો છે. એ ઉગા ઉગરવા તણી એ ઉગા ઉગરવા તણી અને હવે મનમાં નો લાવીશ તું આ
જાતા પ્રભુની પાસ એ તું તો આનંદ ઉરમાં લાવજે રાનો રાખણા અને જગમાં દુશ્મન છે પણ મારી ધીરજ મન માધાર એ આજ ઉગો કુફે અવતરો એ સારા સારા વસ્ત્રો મારા આજ ઉગાને પહેરાવું વસ્તુ મારા ઉગાને પીરાવું. આજ સારા સારા કપડા મારા આજ ઉડાને પહેરાવું એ જાવો 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 દીકરા તમે જુનાગઢ જાવો હે મુરલીધર અમારી લાજ રાખજો